જય માતાજી મિત્રો, તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મેલેડી સિદ્ધ સાધના ચેનલ ઉપર। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું કુળદેવી માં કોને કહેવાય। મિત્રો, કુળદેવી માં એટલે તમારા વડવાઓની પૂજેલી માં, જેના આશીર્વાદથી સંતાન પ્રાપ્તિ થાય, સંતાન પ્રાપ્ત થયું હોય તે માને સંતાનોની કુળદેવી માં કહેવાય। કુળદેવી માં જ તમારા ઘરનો રાજા કહેવાય। મંદિરમાં કુળદેવી માં એક જ હોવા જોઈએ। કુળદેવી માં પાસે તમારા અને પૂર્વજોના કર્મનો ચોપડો હોય છે। તમારી કુળદેવી માને બધી જ તમારી ખબર હોય છે, સુખની પણ અને દુઃખની પણ। તમારાથી કયા ગુના ક્યારે થયા છે, કઈ ભૂલ ક્યારે થઈ છે, એ બધા જ હિસાબ તમારી કુળદેવી માં જોડે હોય છે। તમારું કલ્યાણ તમારી કુળદેવી રાજી કર્યા વગર બીજા કોઈ દેવ કરી શકતા નથી। તમારી કુળદેવીની રજા લીધા વગર કોઈ કાર્ય શક્ય નથી। જો કુળદેવીને પૂછ્યા વગર બીજી માતાજીને પૂજવા લઈ આવો તો બંને વચ્ચે ઝઘડા થાય છે, તમારી કુળદેવી નારાજ થાય છે, તમારી કુળદેવીનું સત તૂટવા લાગે છે। કેમ કે કુળદેવી એક એવી વસ્તુ છે જે તમને સતના માર્ગ ઉપર લઈ જવા સંકેત આપતી હોય છે। તમારા મનમાં સતના માર્ગે જાઓ એવા વિચારો પૂરતી હોય છે। કુળદેવી માતા રાજી હોય તો ધંધામાં પ્રગતિ થાય, સુખની પ્રાપ્તિ થાય। કુળદેવીને રાજી કરવા માટે મંગળવારના ઉપવાસ તમારે કરવા જોઈએ। મિત્રો, જે પણ વ્યક્તિને કોઈ દેવ દુઃખ છે, કોઈ કર્મની કઠિનાઈ છે, કોઈ મનોકામના પૂર્ણ નથી થતી, એમને એવું લાગે છે કે અમારા કુળદેવી રાજી નથી, એમને કુળદેવીને રાજી કરવા માટે મંગળવારના ઉપવાસ કરવા જોઈએ। માતાજીને સુખડી અને શ્રીફળ ધરાવી પછી જ પહેલાં માને કુળદેવીને જમાડીને પછી તમારે જમવું જોઈએ। મિત્રો, કુળદેવીને મઢે તમે જો કદાચ પૂનમ ભરવા જાઓ તો માતાજી પ્રસન્ન થાય છે। કુળદેવીને તમે પૂનમો માનો અથવા તો માન્યા વગર કોઈ એમ જ ખાલી માતાજીને દર પૂનમ ભરવા જાઓ તો માતાજી ખૂબ જલ્દીથી પ્રસન્ન થાય છે। કુળદેવી માના મઢે વર્ષમાં એકવાર જ્યારે આઠમ આવે છે ત્યારે બધા જ પરિવારો ભેગા થઈ અને માતાજીના મઢે દર્શન કરવા જવું। માતાજીને તમે જ્યારે આઠમે માતાજીના મંદિરે સહકુટુંબ સહપરિવાર જાવશો ત્યારે માતાજીને કહેવું કે માં, અમે તમારા અને તમે અમારા લાખો કરોડો ગુના માફ કરજો, આવી રીતે પ્રાર્થના કરવી। ત્યારબાદ મિત્રો, દર મંગળવારે સાડી પહેરીને સ્ત્રીઓએ 5 વખત ખોળા નાખવા। એટલે માં જે છે, તમારી કુળદેવી છે, દર મંગળવારે સાડી પહેરીને સ્ત્રીઓ 5 વખત ખોળા કુળદેવીના મંદિરે જઈને નાખે છે તો માતાજી એ ખોળામાં સુખ સંપત્તિ આપે છે। કુળદેવી માની રજા વગર કોઈ દીવો કે કોઈ નિવેદ ના કરવું। જો તમે કુળદેવીની રજા વગર કોઈ માતાજીને પૂજો છો, કોઈ માતાજીનો દીવો કરો છો, એની રજા લીધા વગર, એને પૂછ્યા વગર, કે કોઈ માતાજીને દીવો ના આપવો કે નિવેદ ના આપવું, કેમ કે આવું કરવાથી તમે દુઃખના ભાગીદાર થશો। જો કોઈને કુળદેવીની ખબર ના હોય, કોઈ વ્યક્તિને કુળદેવીની ખબર ના હોય, કુળદેવી માનું નામ શું છે, અમારા કુળદેવી કયા છે, એની ખબર ના હોય, કે કોઈ દેવને આજ સુધી તમે પૂજ્યા જ ના હોય, કદાચ તમારા પેઢીમાં તમને ખબર નથી કયા દેવ પૂજાય છે, તમને ખબર નથી કે અમારા વડવા કયા દેવ પૂજતા, અમારા
કુળદેવી કયા છે, શું નામ છે? તો મિત્રો હું તમને એ જણાવું છે કે કુળદેવી વગરનું કોઈ પણ કુળ હોય નહીં. જો તમારું કુળ છે તો તમારી 100% કુળદેવી છે. હવે તમને હું એ જણાવું છું કે કુળદેવી જે છે, કુળદેવી વગર કુળનો જન્મ ના થાય. જેનું પણ કુળ છે એ દરેકને માં હોય, દરેકને કુળદેવી હોય જ. કુળદેવીની ખબર ના હોય તો આઠમના દિવસે દીવો કરી માને શ્રીફળ આપી એટલું ખાલી કહેવાનું છે કે મને તમારા નામની ખબર નથી, તમારું નામ મને ખબર નથી, પણ માં તો માં જ કહેવાય. એટલે તમે ખાલી માતાજીને એમ કહી કે તમે કુળદેવી માં કરી, કુળદેવી માં સમજી, ખાલી કુળદેવી માં કહી અને એમનો એક દીવો કરું અને એમ કહેવું કે હું આ એક દીવો આપું છું તમને, તો તમે આ દીવો સ્વીકાર કરજો અને આ દીવાઓથી તમે રાજી થજો. મિત્રો, માતાજીને ચોખાનું નિવેદ ચડતું હોય છે, કુળદેવી માને ચોખાનું નિવેદ ચડતું હોય છે. તો એ ચોખાનું નિવેદ આપી અને તમારે એટલી પ્રાર્થના કરવાની છે કે માં, હું તમને બે હાથ જોડી અને હૃદયપૂર્વક પ્રાર્થના કરું છું કે માં, તમારું નામ, તમારું ઠામ ઠેકાણું મને કંઈ પણ ખબર નથી, અને આ રીતે માને સપને દર્શન આપજો. આવી તમારે પ્રાર્થના કરવી. હૃદયપૂર્વક શ્રદ્ધા અને વિશ્વાસ રાખીને આ વસ્તુ, આ પ્રાર્થના કરવાથી કુળદેવી એમનું નામ તમને સપને આવીને જણાવશે અને તમારા ધારેલા કામ કરવા લાગશે. મિત્રો, જે પણ મેં વિડીયોમાં જણાવ્યું છે એ તમે અનુસરશો તો તમારા ઘરમાં કુળદેવીનો વાસ થવા લાગશે. કુળદેવીનો વાસ જેવો તમારા ઘરમાં, તમારા કુટુંબમાં, તમારા જે વ્યવસાયમાં જો થઈ જશે તો ધંધામાં પ્રગતિ, સુખની પ્રાપ્તિ થવા લાગશે અને તમને કુળદેવીના આશીર્વાદ મળવા લાગશે. તો ઘણા ખરા એવા દુઃખો લાઈફમાં, જીવનમાં પડે છે, એનાથી તમે રાહત મેળવી શકો છો અને કુળદેવી માની અસીમ કૃપા મેળવી શકો છો. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. વિડીયોને એવા 3 માણસને મોકલજો જે દેવદુખથી ગુજરતા હોય અને જેમને કુળદેવીની ખબર ના હોય. એવા 3 માણસને મોકલવા વિનંતી છે. વિડીયોને શેર કરજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો ગમ્યો હોય તો માતાજી તમારા કુળદેવીનું નામ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મિત્રો, મળીએ નવા વિડીયો સાથે. કોઈ પણ ટોપિક ઉપર તમારે ડિટેલમાં વિડીયો જોવે છે તો તમે કોમેન્ટ કરી શકો છો. સૌથી સારી, પ્રભાવશાળી જેની કોમેન્ટ હશે, નેક્સ્ટ વિડીયો એ કોમેન્ટ ઉપર આપણે બનાવવાનો, એના ઉપર જાણકારી લાવવાનો હું પ્રયત્ન કરીશ. તો ચાલો મિત્રો, આ વિડીયોમાં આટલું. મળીએ હવે નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, જય મેલડીમાં, હર હર મહાદેવ.